नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो अयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् 19 પેજ બુકનો સદગતિ તમારા હાથમાં બુકનો 19 નંબરનો પેજ લગભગ હાફ જેવું પૂરું થયું હતું. એની આગળનો પાઠ આપણે ચાલુ કરીએ. અવાજ બરાબર છે ને? हाँ जी बराबर जी प्रणाम. ઓકે પ્રણામ. હા, તો હવે સાહેબજી કહે છે કે તમામ કર્મોના બંધમાં ગતિબંધ એ મહત્વનું પાસું છે. ગતિનો બંધ 8 પ્રકારના કર્મ છે. એમાંથી એક કર્મ છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ 4 પ્રકારનું હોય છે: નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. એ આયુષ્ય કર્મ દ્વારા આયુષ્ય બંધાય છે. અને અહીંયા જે ગતિબંધની વાત કરી એ નામ કર્મનો પ્રકાર છે. બરાબર છે? તો નામ કર્મની અંદર ગતિ નામ કર્મ આવે અને એના એ ગતિના 4 પ્રકાર પડે: મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક. બરાબર છે? અને એની સાથે બીજી પ્રકૃતિઓ પણ બંધાતી હોય છે. તો જે ગતિ બંધાય છે આખા જીવન દરમિયાન આયુષ્ય એક ભવની અંદર એક જ વાર બંધાય, જ્યારે ગતિ તો સતત લગાતાર બંધાઈ રહી છે. એટલે એનું મહત્વ પણ ઘણું છે. કારણ કે કોઈ પણ જગ્યાનું આયુષ્ય બંધાયું, દાખલા તરીકે નરકનું આયુષ્ય બંધાયું, તો એ નરકના આયુષ્યમાં એ જે છે ને નરકનું સ્વરૂપ આપવું, એટલે કે એનું જે છે ને શરીર નિર્માણ કરવા માટે જે બીજા શરીર વગેરે નામકર્મને ગોઠવવા, એને જે છે ને એની સાથે કોઓર્ડિનેટ કરવું. એટલે ટૂંકમાં તે આયુષ્યમાં એનો જે છે ને એક ચિતાર ગોઠવવો. બરોબર છે? એ નરક એટલે નારકી કહેવાય, મનુષ્ય કહેવાય કે દેવ કહેવાય, એવું એક અપિયરન્સ આપવું. બરોબર છે? એમાં આ ગતિ નામકર્મનો એ મુખ્ય ફાળો છે. પછી બીજા એને સપોર્ટિવ કર્મો પણ બંધાય, જે એને આકાર આપે, એને બરાબર જે છે ને શું કહેવાય કે એને સાકાર કરે. એટલે હમણાં આયુષ્યની વાત નથી, કેની વાત ચાલી રહી છે? ગતિ. તો લખ્યું, શું લખ્યું છે? કે તમામ કર્મોના બંધમાં, એટલે જેટલા કર્મ બંધાય છે એમાં ગતિબંધ એ મહત્વનું પાસું છે. બરાબર છે? ગતિબંધ ઉપરથી બીજા બધા કર્મોનો બંધ નક્કી થાય. જેવા પ્રકારની ગતિ આપણે બાંધતા હોઈએ એના હિસાબે બીજા કર્મો, બરોબર છે, જેમ તિર્યંચ ગતિ બાંધીએ તો તિર્યંચ ગતિની અંદર પણ પછી સ્પેસિફિક તિર્યંચ પણ ગતિ બંધાય છે. બરોબર છે? જેમ પક્ષીની કાં તો જાનવરમાં પણ જંગલી જાનવર કે જે છે ને એ બીજા સારા જાનવર, સારા એટલે થોડાક ડાયા કહેવાય છે, અમુક વફાદાર હોય, એટલે અલગ અલગ પ્રકારનું જે છે ને બધું બંધાતું હોય છે. એટલે ગતિની અંદર પેટાભેદ કરીએ તો ઘણા પડે, પણ એટલું ખરું કે જે ગતિ બંધાય એ ગતિમાં સપોર્ટિવ, જેમ છે ને હવે દેવ અને તિર્યંચ છે, એની ગતિ જ્યારે બંધાય ત્યારે છે એ શું કહેવાય કે સોરી દેવ અને નરક. તો એ નરક માટે, નરકમાં શું છે કે ભૌતિક દુઃખ ઘણું છે, ભૌતિક સુખ બહુ ઓછું છે. બહુ ઓછું એટલે બહુ ઓછું. અને દેવલોકમાં ભૌતિક સુખ વધારે અને ભૌતિક દુઃખ એ ઓછું છે. હવે આ બેયમાં જે છે ને ભૌતિક સુખ આપવા માટે, સમજો દેવનું આયુષ્ય બંધાયું તો ભૌતિક સુખ આપવા માટે જે પણ સામગ્રી લાગે એવા જે છે ને કર્મો એ આ દેવલોકની ગતિ બાંધતી વખતે એ બંધાય. એટલે એના દ્વારા જ જે છે ને ત્યાંના સુખો, ઇવન નરક છે તો નરકના દુઃખો ઉભા કરવા માટે, બરોબર છે, શું કહેવાય કે પરમાધામીને જે આકર્ષે શરૂઆતની નરકમાં, પછી એ શું કહેવાય કે અલગ અલગ પ્રકારના જે દુઃખો છે એનું આકર્ષણ કરે, પછી એ શરીરની અંદર પણ એવા જે છે ને પૂતગલો ગોઠવે જે નરકના જીવોના શરીરમાં માટે જે છે ને પરફેક્ટ હોય. એટલે કે જે શરીરની અંદર દુઃખ ઘણું જે છે ને ઊભું કરી શકાય.
જેની અંદર જે છે ને ઘણી એ ભૂખ લાગે એટલે ક્ષુધાવેદનીય બંધાય, સાથે સાથે ઘણું પછી તૃષાવેદનીય બંધાય, પછી અનેક પ્રકારના જે છે ને રોગો તરત ઉદયમાં આવે, એવા કર્મો આ બધા જે છે ને એક સાથે બંધાતા હોય છે. બરોબર છે. જ્યારે નરકનું જે છે ને નરકની ગતિ બંધાય, તો એ એટલે ટૂંકમાં જે ગતિ બંધાય અને જે ગતિમાં પણ સ્પેસિફિક જે છે ને જે બંધાયું હોય, તો એની માટે લાગતું જે કંઈ પણ જે છે ને વાતાવરણ, જ્ઞાનાવરણીય ઓછું વધારે, પછી દર્શનાવરણીય મોહનીય, બરોબર છે, એ બધું જ છે ને એ ત્યારના ગતિબંધના સમયના જે આપણા ભાવો છે, એ ભાવોના અનુસારે અને એ ગતિને સાકાર કરવા માટે જે કંઈ પણ બંધાવવું જોઈએ એ બધું બંધાય. બરાબર છે. એટલે અત્યારે જે છે ને કોઈ પણ વ્યક્તિ કેવું કર્મ બાંધે છે એનો 100% ખ્યાલ તો જે છે ને પૂર્ણ જ્ઞાની જ આપી શકે. બરોબર છે. અને એ ઘણા ખરા વિશેષ અર્થમાં પણ જે છે ને જ્ઞાન કોને હોઈ શકે, તો જે બહુશ્રુત હોય, એ ઘણો જ્ઞાનનો ઉપયોગ મૂકી શકતા હોય, અથવા તો જે છે ને એ વિશિષ્ટ અવધિ જ્ઞાની વગેરે હોય, એ બધા જે છે ને આ કર્મને સારી રીતે જાણી શકે. બાકી આપણી હાલત તો શું છે કે સ્થૂલ પણ જે છે ને એ સ્થૂલ જગતમાં આપણે જે જોઈએ છે એમાં પણ એ શું કહેવાય કે આપણે માંડ દેખાય છે. ઘણું બધું જે છે ને એ સ્થૂલ જગત પણ મોટો ભાગનો જે છે ને આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણી નેત્રોની આઈઝની લિમિટેશન છે. બરોબર છે. સ્થૂલ પણ માંડ દેખાય તો સૂક્ષ્મ જોવાની તો ક્યાંથી વાત આવે. છતાં પણ શાસ્ત્રોના આધારથી એ તમે એટલે કે આપણે કેવા પ્રકારના કર્મ બાંધીએ છીએ તે કહી શકીએ. બરોબર છે. કેમ કે જેવા ભાવ હોય એવા પ્રકારના, જેવા ભાવ જેવી પ્રવૃત્તિ, જેવી વૃત્તિ, બરોબર છે, જેવી લેશિયા, આ બધું જે છે ને એ કમ્પોઝિટ એટલે બધું મળીને એ જેવા પરિણામો પેદા કરે છે, અથવા તો એ ઓવરઓલ જે ભાવો નિર્માણ થાય છે એના આધારે જે છે ને એ પ્રોપર જે છે ને અંદાજો લગાવી શકાય કે આના આવા ભાવ કે આવી વૃત્તિ પ્રવૃત્તિ છે, માટે આ જે છે ને એ તિર્યંચ ગતિ બાંધી રહ્યો છે. આવા જે છે ને એના શું કહેવાય કે ધ્યાન લેશિયા વગેરે છે માટે મનુષ્ય ગતિ બાંધે છે. આવું જે છે ને આનું છે માટે નરક ગતિ બાંધે છે. આવું કહી શકાય, અને બહુ સારી રીતે ચોકસાઈપૂર્વક કહી શકાય જો શાસ્ત્રોનો વ્યવસ્થિત બોધ હોય તો. બરોબર છે. એટલે ડોક્ટર પણ છે એ રોગને છે ને હાથમાં પકડીને ન બતાવી શકે કે ભાઈ જે છે ને તમને તાવ આવ્યો છે, જો તમારાથી આ તાવ નીકળ્યો, આ કાઢ્યો, જે છે આ જોઈ લો તાવ છે, તમારે જે છે ને મલેરિયા છે, જો આ મલેરિયા, એવું ન બતાવી શકે. બરોબર છે. એને પણ શું કરવું પડે, સિમ્ટમ્સ જોઈને જે છે ને એ અંદાજો લગાવવાનો આવે, અને જે ડોક્ટર જે છે ને અનુભવી હોય એ બરાબર જે છે ને બધા સિમ્ટમ્સ, આજુબાજુની કન્ડિશન, વ્યક્તિનું જે છે ને શરીરનું માળખું, આ બધું જોઈને એ શું કહેવાય કે એક્ઝેક્ટ એ અંદાજો લગાવે પણ નીકળે સાચું. એટલે એક્ઝેક્ટ અંદાજો લગાવી શકે કે આવા પ્રકારની આ બીમારી છે, અને એકવાર એમ થઈ જાય એટલે નિદાન થઈ જાય પછી તો જે છે ને એની દવા કે ચિકિત્સા સારવાર કરવી ઈઝી થઈ જાય. બરોબર છે. એટલે અહીંયા પણ એ જ છે. એટલે આપણા જીવનમાં 24 કલાક 7 કર્મો બંધાય છે. 8મું એટલે આયુષ્ય કર્મ એક જ વાર બંધાય છે, સતત નથી બંધાતું. આયુષ્ય કર્મ એકવાર જે ભવનું બંધાઈ ગયું હશે, બરોબર છે, તે ભવમાં તો જે છે ને જવું જ પડશે. આ ભવમાં પણ આપણે જે ભવનું આયુષ્ય બાંધી લીધું એ તો જે છે ને ત્યાં જવું જ પડશે. બરોબર છે. બીજા કર્મો બંધાયા પછી ફેરફાર થઈ શકે, પણ આયુષ્ય કર્મ જે છે ને એકવાર બંધાઈ ગયું પછી ફેરફાર નથી. માટે જે છે ને શું કરવાનું, તો એ જે છે ને સાવધાની રાખવાની. બરોબર છે. આયુષ્ય બંધ માટે પણ જે છે ને એ સાવધાની ઘણી રાખવાની. કમથી કમ એવા ભાવો, વૃત્તિ પ્રવૃત્તિ આપણા જીવનમાં ન થાય કે જેથી કરીને આપણે એ ઇઝીલી સડસડાટ છે ને દુર્ગતિ બાંધી શકીએ. હવે કોઈ પૂછે છે કે ચંદ રાજાએ મનુષ્યના ભવમાં કુકડાનું આયુષ્ય ભોગવ્યું. બરોબર છે. એ ચંદ રાજાની વાર્તા આવે છે. મને પણ વાર્તા આખી ખ્યાલ નથી, પણ એટલું છે કે એનો ભવ મનુષ્યનો છે. પણ ભવ મનુષ્યનો છે, પણ વચ્ચે એને જે છે ને કુકડો થવું પડ્યું છે. એટલે એ કુકડો થયો પછી ફરીથી જે છે ને મનુષ્ય થયો. આ તો જે છે ને કુકડો રહ્યો છે, મને ધ્યાન નથી એકદમ. કોઈને ખ્યાલ છે કે વાર્તા ચંદ્રરાજાની? જો મનુષ્ય થાય છે. પાછા મનુષ્ય થાય છે ને? હા. તો એટલે મનુષ્ય ભવમાં વચ્ચે જે છે ને એ કુકડો થયો, સમજો એ કુકડો થયો તો કે કુકડાનું આયુષ્ય ભોગવ્યું, તો કે ના, ત્યાં કુકડાની ગતિ ભોગવી છે.
બરોબર છે. મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુષ્ય બે વસ્તુ જુદી છે. બરોબર છે. મનુષ્ય ગતિ એ અલગ વસ્તુ છે, એ નામ કર્મનો પ્રકાર છે, અને મનુષ્ય આયુષ્ય એ જુદી વસ્તુ છે. બરોબર છે. એટલે શું થાય કે ગતિ છે ને એક તમને જે છે ને એક પેઇન્ટિંગ, એક આકાર, એક ચિત્ર, એક આકૃતિ, બરોબર છે, એક શું કહેવાય કે શેપ, એ બધું આપશે. જ્યારે મનુષ્ય આયુષ્ય તો શું છે ખબર છે? મનુષ્ય આયુષ્ય એ તમને જે છે ને મનુષ્યનું શરીર છે એની અંદર જકડીને રાખવાનું કામ કરશે. એનું કામ ખાલી એટલું જ છે કે શું કરે? મનુષ્યની અંદર મનુષ્યના જે આયુષ્ય બંધાયું હોય એ શરીરની અંદર શું કરે? એકવાર ઘૂસ્યા પછી જકડીને રાખે, તમને ત્યાંથી છૂટું ન પડવા દે. ખ્યાલ આવે છે? આયુષ્ય કર્મને બેડી જેવું કીધું છે, ખબર છે ને? એટલે કેવું તો કે જે છે ને જકડીને રાખે. જી. બરોબર છે. ત્યાંથી જે છે ને એ પૂરું ના થાય ત્યાં સુધી છૂટું ન પડવા દે. એટલે આયુષ્યનું કામ તો શું છે કે જે પૂતગલો મળ્યા એની સાથે સંબંધ એ ટકાવી રાખી શકે. બરોબર છે. પણ પૂતગલ મેળવવાનું, ગોઠવવાનું આ બધું જે છે ને કામ એ નામ કર્મ કરે છે. બરોબર છે. અને ગતિ પણ જે છે ને એ નામ કર્મનો જ પ્રકાર છે. અને નામ કર્મને કોની ઉપમા આપી છે ખબર છે? પેન્ટરની, ચિતારાની ઉપમા આપી છે. કે આપણે આત્મા ઉપર અને આજુબાજુ જે છે ને જે એક આખો સીન રચે છે, સિચ્યુએશન રચે છે, પેન્ટ કરે છે, એટલે ચિતારે છે. બરોબર છે. ભૌગોલિક જે ચિતાર આપણી આસપાસ ઉભો થાય છે એ કોને આભારી છે? તો કે નામ કર્મને આભારી છે. બરોબર છે. તો આત્મા ઉપર આખું શરીર, બરોબર છે, પૂતગલો લઈને એ પેન્ટ કરવાનું કામ, બરોબર છે, અંદરથી બહારથી, પછી શરીરની સાથે જેટલા સ્વજન જે છે ને સંબંધીઓ, ઇવન સંપત્તિ, બરોબર છે, અને સાથે સાથે એ જે છે ને કોઈ પ્રેમથી બોલાવે, કેમ કે બોલાવવા માટે પણ જે છે ને પૂતગલો લાગે, શબ્દો છે ને, કોઈ જે છે ને તોછડાઈથી બોલાવે, આ બધું જ જે છે ને એ નામ કર્મને આભારી છે. આવે છે ને યશ નામ કર્મ વગેરે. બરોબર છે. તો યશ કીર્તિ ફેલાવવા માટે શબ્દોની પણ જરૂરત પડે. બરોબર છે. એડવર્ટાઇઝની પણ જરૂરત પડે, પોસ્ટરની પણ જરૂરત પડે, આ બધું છે. એટલે એ રીતે ગતિ છે એ નામકર્મનો પ્રકાર છે. એટલે એ મનુષ્ય રૂપે જે ચિત્ર છે આપણું હમણાં, બરોબર છે, એમાં એનો ફાળો છે. એટલે આપણા આ ભવની જે પેઇન્ટિંગ છે એનો એક હિસ્સો, બરોબર છે, એ મનુષ્ય ગતિ છે. મનુષ્ય ગતિ નામકર્મ. એટલે મનુષ્ય ગતિ બાંધી, અહીંયા મનુષ્ય ગતિ લખ્યું છે એટલે મનુષ્ય ગતિ નામકર્મ જ સમજવાનું. એટલે મનુષ્ય નામ કર્મ બાંધ્યું, બરોબર છે, તો આકાર જે છે એ કેવો થશે? મનુષ્ય ગતિને યોગ્ય. બરોબર છે. ઘોડાની ગતિ બાંધો તો આકાર ઘોડા જેવો. હવે ચંદ્રરાજા શું થયું છે કે મનુષ્યનો ભવ છે, બરોબર છે, શરૂઆતથી એન્ડ સુધી જે છે પૂર્વ ભવમાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. એ મનુષ્યને આયુષ્ય ઉદયમાં આવ્યું, જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને કહેવાય મનુષ્ય છે. બરોબર છે. ને શરીરને જકડીને જ રાખેલું છે. બરોબર છે. ખાલી પૂતગલની રચના બદલાય છે. જ્યાં હતું જકડીને રાખ્યું છે, ખાલી શું છે? રચના બદલાય છે. તો રચના બદલવાનું કામ કરવું છે તો કે નામ કર્મનું. એટલે ત્યાં મનુષ્ય ગતિ આવશે. શેપ બદલાયો છે ને, કુકડાનો શેપ, પણ ભવ મનુષ્યનો. ખ્યાલ આવે છે? એટલે આ રીતે છે. હવે એ ઘોડાની ગતિ બાંધો તો ઘોડાનો આકાર થાય. જેવી ગતિ બાંધી હોય તે પ્રકારનો આકાર વગેરે મળે. એટલે ગતિનું કામ આકાર વગેરે આપવાનું છે. બરોબર છે. એટલે વગેરે લખ્યું એટલે શું છે કે રૂપ, ગંધ, સ્પર્શ વગેરે બધું. ચંદ્રરાજાને તિર્યંચ ગતિ ઉદયમાં આવી, પણ આયુષ્ય તો મનુષ્યનું છે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે આયુષ્ય લાંબુ ટૂંકું બંધાવાનું કારણ? કોઈ જે છે ને મનુષ્ય પણ થાય, તેમાં કોઈનું જે છે 30 વર્ષનું આયુષ્ય હોય, કોઈનું 3 વર્ષનું હોય, કોઈનું 3 મહિનાનું, કોઈ 3 મિનિટનું પણ હોય, જે છે ને કોઈનું આયુષ્ય લાંબુ હોય, બરોબર, 100 વર્ષનું, 150 વર્ષનું, 200 વર્ષનું, લાખ પૂર્વનું, આ બધું હોય. લાંબુ ટૂંકું જે છે ને એનું કારણ શું? તો સાહેબજી કહે છે કે તે વખતના શુભાશુભ પરિણામ. એટલે જ્યારે આયુષ્ય બાંધ્યું હોય, બરોબર છે, ત્યારે પરિણામ કેવા છે, શુભ અશુભ, એના ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે? અને એમાં પણ જે છે ને કેલ્ક્યુલેશન તો શું હશે?
કે જે ખરાબ આયુષ્ય છે બરોબર છે જે છે ને એ 4 આયુષ્યમાંથી એ ખરાબ આયુષ્ય કોને કીધા છે ખબર છે? 4 આયુષ્ય છે નરક, તિર્યંચ, દેવ ને મનુષ્યમાંથી ખરાબ આયુષ્ય કોને કીધા છે? ખરાબ એટલે પાપ, જેને પાપમાં ગણાવ્યા છે, પાપ પ્રકૃતિમાં કયા નરક, છે? તિર્યંચ. ના, ખાલી જે છે ને નરક. ખાલી નરક. હા, તિર્યંચ માં તો આયુષ્ય તો એને બી ગમતું જ હોય છે. હા અને ગતિમાં એને આવે છે ખરાબ. હા, નરક, તિર્યંચ. ગતિમાં જે છે ને 2 હા, પાપ તિર્યંચ છે ને અને પણ 2 ખરાબ પુણ્ય છે. આવે છે. હા. હા, કેમ કે એ તિર્યંચ અને નરકનું જે છે ને આકૃતિ અને વાતાવરણ એ દુઃખદાયક છે. અને આકૃતિ ને વાતાવરણ ગતિના કારણે છે. જ્યારે આયુષ્ય તો જે છે ને એ ત્યાંથી છૂટું કે મરી જાઉં એવા ભાવ તો ખાલી નરકને જ થાય છે. બરોબર છે. તિર્યંચને પણ પોતાનું આયુષ્ય તો વાલું છે. એટલે નરકનું જે છે ને એક નરકનું આયુષ્ય છોડીને બાકી બધા આયુષ્ય કેવા છે? એ પુણ્ય પ્રકૃતિમાં ગણાય છે. બરોબર છે. અને નરકનું આયુષ્ય છે એ પાપ પ્રકૃતિમાં ગણાય છે. તો થશે શું? તો કે છે ને એ જેટલા વધારે અશુભ પરિણામ હશે, નરકમાં જવા માટે અશુભ પરિણામ, તો જેટલા વધારે અશુભ પરિણામ હશે આયુષ્ય બંધ વખતે, અશુભ પરિણામ જેટલા વધારે હશે એટલું નરકનું આયુષ્ય શું થશે? મોટું હશે. એમ કે અશુભ પરિણામનું ફળ દુઃખ છે. અને વધારે દુઃખ ક્યારે ભોગવી શકે? જ્યારે મોટું આયુષ્ય હોય. બરોબર છે. એટલે વધારે અશુભ પરિણામ તો નરકનું આયુષ્ય મોટું, અને ઓછા અશુભ પરિણામ તો નરકનું આયુષ્ય નાનું. હવે જે શુભ કર્મ છે બરોબર છે આયુષ્યની દ્રષ્ટિએ, એ તિર્યંચ મનુષ્યને જે છે ને એ દેવ છે. તો એમાં શું હશે? જેટલા વધારે શુભ પરિણામ બરાબર છે એટલું મનુષ્યનું આયુષ્ય વધારે, જેટલા વધારે શુભ પરિણામ એટલું દેવનું આયુષ્ય વધારે, જેટલા વધારે શુભ પરિણામ એટલું તિર્યંચનું આયુષ્ય વધારે. બરોબર છે. અને જેટલા ઓછા એટલું જે છે ને એ આયુષ્ય ઓછું. આ રીતે બનશે. એટલે નરક છે એને, નરકના આયુષ્યને પાપ પ્રકૃતિમાં ગણી છે, અને બાકી 3 આયુષ્યને પુણ્ય પ્રકૃતિમાં ગણી છે. નરકનું આયુષ્ય પાપ પ્રકૃતિ છે, કેમ કે મનુષ્ય, તિર્યંચ, દેવલોકમાં આ 3માં કોઈ એવો જીવ નથી જેને મરવું ગમતું અને જીવવું ન ગમતું. બરોબર છે. જો આ જનરલ વાત છે. કેમ કે એ ઘણા માણસો છે એ મરવા ઈચ્છતા હોય છે કે નહીં? દુઃખથી કંટાળીને મરવા ઈચ્છતા હોય છે ને? જી. બરોબર છે. આપણે આપણે જનરલ એવરેજ લેતા હોઈએ હા, એના ઉપર. એવરેજની જ વાત છે. જેમ જે છે ને એ જાનવરો પણ છે. તો ઘણા જાનવર હોય એને ઘણું દુઃખ આવી જાય તો એ પણ જે છે ને મરવાની ઈચ્છા કરે. તો આ ખાલી એવરેજ વાત છે. કેમ કે મોટે ભાગે જે છે આમાં નથી બનતું. એટલે પોતાનું જે છે ને આયુષ્ય વાલું હોય છે. કેવું છે જો આમાં તો કેવું છે કે તમને આ બધા જ જે છે ને જેટલા પણ જે છે ને અઘાતી કર્મો છે, અઘાતી કર્મના જ 2 પ્રકાર છે, પુણ્ય અને પાપ. ઘાતી કર્મ તો જે છે ને બધા આમ જોવા જાવ તો પાપ પ્રકૃતિ રૂપ છે. બરોબર છે. પાછી ખાલી જે છે ને કેવું છે કે સમ્યક મોની ને પુણ્ય પ્રકૃતિમાં અપેક્ષા એ લઈ શકાય, અને અપેક્ષા એ પાપ પ્રકૃતિ પણ છે. બાકી જેટલા અઘાતી કર્મ છે એના તો 2 ભાગ છે, 2 પાર્ટ છે, પાપ અને પુણ્ય. પણ એ જે વિભાગ કર્યા છે એ ખાલી જે છે ને એ મેજોરિટીની અપેક્ષા એ છે. સમજાય છે? કે જે છે ને જેટલી પાપ પ્રકૃતિ છે એ સંસારમાં મોટે ભાગે દુઃખદાયક, અને પુણ્ય પ્રકૃતિ છે એ મોટે ભાગે સુખદાયક હોય. એ ભૌતિક સુખ દુઃખની અપેક્ષા. બરાબર છે. બાકી જે છે ને એકાંતે કઈ ન કહી શકી. સમજાય છે? જેમ જે છે ને એ સ્વાદ છે મીઠો ને કડવો, તો જે છે ને મીઠો સ્વાદ છે એને જે છે ને એ પુણ્ય પ્રકૃતિમાં ગણી છે, અને કડવા સ્વાદને પાપ પ્રકૃતિમાં ગણી છે. બરાબર કે નહીં?
છતાં પણ જે છે ને એક્સેપ્શનલ કેસમાં અમુક જીવો એવા નીકળે જેને જે છે ને એ કડવું ખાવાથી એ મજા આવતી હોય, અને મીઠું જે છે ને એ એને ઉતરે જ નહીં, એના માટે જે છે ને ઝેર જેવું થઈ જાય. સમજાય છે? ત્યાં જે છે ને એ સિચ્યુએશન બદલાય તો આપણે ભલે જે છે ને જનરલી એને જે છે ને એ પુણ્ય પાપ કહેતા હોઈએ, પણ પછી એક્સેપ્શનલ કેસમાં કાં તો અમુક કેસમાં એ ફેરફાર થઈ શકે. હવે એ નરકમાં આત્મા જન્મે ત્યારથી જ છે ને હું મરું તો સારું એવું થાય છે. બરોબર છે? જીવન એને કેવું લાગે? આકરું લાગે. બરોબર છે? એટલો જે છે ને ત્રાસ હોય ત્યાં એ જે છે ને. અને આમ તો કેવું છે ખબર છે, નરકમાં જાય ને તો મોટે ભાગે તો કેવા તો કે આસ્તિક થઈ જાય. નરકમાં જાય તો મોટે ભાગે કેવા થઈ જાય કે આસ્તિક થઈ જાય. કેમ? કેમ કે જે છે ને પૂર્વભાવ જે છે ને એ યાદ કરાવીને જે છે ને ધોકા મારે. સમજાય છે? નરકની અંદર પૂર્વભાવ છે ને એ દેખાય છે. બોલો, એ પેલા પરમાધામી યાદ કરાવી. બરાબર? પરમાધામી યાદ કરાવે તો પૂર્વભાવ એને જણાય. બરોબર છે? દેખાય છે એમ ન કહેવાય, પણ જણાય છે. કેમ કે એ જાતિ સ્મરણ જ્ઞાનથી થાય છે, ભૌતિક જ્ઞાનથી નથી થતું. પૂર્વભાવનું જ્ઞાન એમને જે વિભંગ જ્ઞાન છે ને એમનું, એટલે મિથ્યા અવધિ જ્ઞાન, એનાથી નથી થતું. એમને જાતિ સ્મરણ જ્ઞાનથી થાય છે. કેમ કે નરકના અવધિ જ્ઞાનની રેન્જ બહુ ઓછી હોય છે. એટલે પૂર્વભાવ સુધી પહોંચે એવી જે છે ને એમની રેન્જ નથી. માટે અવધિ જ્ઞાનથી નથી જાણતા પૂર્વભાવને. કે નથી જાણે છે? કે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણે છે. બરોબર છે? હવે એટલે ત્યાં તો દુઃખ જ એવા છે, અને જે છે ને એને ખબર છે કે જે છે ને પરભાવમાં જવાય એમ છે. એટલે એ જે છે ને અહીંયાથી મરવું તો પરભાવમાં કમથી કમ આટલું દુઃખ તો ના આવે, માટે જે છે ને મરવાની ઈચ્છા કરી. બરોબર છે? એટલે જીવન પછી ત્રાસ જ એટલો હોય. બરોબર છે? એટલે એને જીવન જે છે ને જીવવું જ આકરું લાગે. જ્યારે પેલા જે છે ને 3 ને એટલે કે મનુષ્ય, દેવ ને તિર્યંચ, એમને એવું નથી થતું. માટે આયુષ્ય પર આકર્ષણ છે એમને. બરોબર છે? અને એ સંસારી જીવોને તો જે છે ને એ આકર્ષણ ક્યાં રહેવાનું? હંમેશા એ પુણ્ય તરફ રહેવાનું. એટલે એને પુણ્યમાં ગણ્યું છે. માટે નરક સિવાય બાકીના 3 આયુષ્ય પુણ્ય પ્રકૃતિ છે. અને નરક છે એ પાપ પ્રકૃતિ છે આયુષ્યની દ્રષ્ટિએ. બરોબર છે? દુનિયાના બીજા બધા શાસ્ત્રો જે છે ને કર્મ કહીને જે છે ને અટકી ગયા. પુણ્ય પાપ કહીને અટકી ગયા કે ભાઈ જે છે ને કર્મ નામની વસ્તુ છે એ સાબિત કરી દે. આગળ તો જે છે ને પુણ્ય ને પાપ જે છે ને એ પણ સાબિત કરી દે. પણ જૈન શાસ્ત્રો માં જે છે ને જેવું કર્મનું વિશ્લેષણ છે એવું ક્યાંય નહીં મળે. અને એકદમ પરફેક્ટ આપેલું છે. બરોબર છે? ચોક્કસ પુણ્ય પાપ જે છે ને કેમ બંધાય, આ પુણ્ય જે છે ને કેમ બંધાય, આવું પાપ ક્યારે બંધાય, કેમ બંધાય, બધાના જે છે ને આમ તો મોટા ભાગના જે છે ને દ્રષ્ટાંતો પણ મળે. પછી એ જે છે ને પુણ્ય કે પાપના વિપાકોદયમાં એ જે છે ને જે વિચિત્રતા હોય, ઇવન એક્સેપ્શનલ કેસીસ હોય, બધી જે છે ને વાર્તાઓ પણ મળે આપણે અહીંયા. અને સાથે સાથે એ ઘણા જે છે ને શું કહેવાય કે કર્મોના વિશે એ ખુલાસા મળે. અને જેના કારણે જો જીવનમાં આપણે આંખ ઉગાડી રાખી, કાં તો ચિંતન જે છે ને એની અંદર આ કર્મને આપણે જો સામેલ કરી, કર્મની વાતને, તો જે છે ને જીવનમાં એ ભગવાને જે બતાવ્યા છે જે રીતે કર્મ, એની સાથે બરાબર ટેલી થાય. એટલે બહુ સારી રીતે એ ચોક્કસ પુણ્ય પાપ કેમ બંધાય, કઈ રીતે ઉદયમાં આવે, કેટલા ટાઈમ સુધી આઈડલ પડ્યા રહે, બરાબર છે? વિપાકોદય કેને કહેવાય, પ્રદેશોદય કેને કહેવાય, એમાં ફેરફાર કઈ રીતે થઈ શકે, કેટલા કેટલા પ્રકારના જે છે ને કરણો લાગી શકે, કર્મ એકાંતે જે છે ને આત્મા ઉપર ચડી બેસે કે જે છે ને એના પણ જે છે ને પ્રકાર હોય, આ બધું જ જે છે ને નિકાચિત વગેરે બધું આપ્યું છે. એટલે જેવો વિશ્લેષણ આપણે અહીંયા છે એવો બીજે ક્યાંય નથી. આપણે ત્યાં તો ચોક્કસ કારણો છે કે આ જીવે મનુષ્ય ગતિનો બંધ કેમ કર્યો. બરોબર છે? તેનો જે છે ને જવાબ મળે કે જે છે ને આવા એના ભાવ હતા. બરોબર છે? અને આવી પ્રવૃત્તિ હતી. બરોબર છે? મુખ્ય તો ભાવ જ છે. તો એના કારણે આવું થયું. એટલે અહીં પ્રત્યેક કર્મના બંધ માટે ચોક્કસ છે ને એ ભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અને ફિક્સ છે કે આવી કન્ડિશન હોય તો આ જ કર્મ બંધાય, આના સિવાય બીજું ન જ બંધાય. બરોબર છે. એટલે આટલી જે છે ને ચોકસાઈ એ એટલે આ જ છે ને એ બધા જ જે પરફેક્ટ જે છે ને આવી કન્ડિશન હોય, બરોબર છે, આવી ક્રિયા, આવા ભાવો, આવો જે છે ને ભાવ, આ બધું જ આવી સિચ્યુએશન, બરોબર છે, આ બધું જ જે છે ને આવું જ્યારે હોય તો ત્યારે આ જ કર્મ બંધાય, એના સિવાય ન જ બંધાય. એ ફિક્સ છે. સમજાય છે? અને એને જ છે ને યુનિવર્સલ લોઝ કહેવાય છે. અને આવા તો એ સેંકડો લો છે ને, સેંકડોની, હજારોની, લાખોની, કરોડોની, બરોબર છે, અસંખ્ય લોઝ છે ને કર્મમાં લાગુ પડે, કેમ કે એના પ્રકારો અસંખ્ય થઈ જાય. બરોબર છે. હજી સાવ પેટા ભેદો કરીએ તો જે છે ને અનંતા થાય. પણ એટલું જ છે કે ફિક્સ પ્રકારની કન્ડિશનમાં ફિક્સ પ્રકારના કર્મો બંધાય. બરોબર છે. બધાને આપણે જાણી શકીએ એવું જરૂર નથી, પણ એ છે ને એ સમજી શકાય એવું તો ચોક્કસ છે. એટલે આ છે કે પ્રોપર જે છે ને ભાવોનું વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવે કે આવા પ્રકારના કર્મો બંધાઈ રહ્યા છે. કોઈ પૂછે કે સદગતિ દુર્ગતિને આટલું વજન કેમ? એટલે કે સદગતિ અને દુર્ગતિ ના જે છે ને એને આટલું શું કહેવાય કે ઇમ્પોર્ટન્સ કેમ આપવામાં આવે છે? તો સાહેબજી કહે છે કે સદગતિમાં મુક્તિ માર્ગની તક છે. તિર્યંચ અને મનુષ્યમાં કેવું છે? સોરી, તિર્યંચ અને દેવમાં, મનુષ્ય અને દેવમાં એ સદગતિ માટે એને સદગતિ જે છે ને ભૌતિક સુખની અપેક્ષા એ તો કહીએ છીએ, પરંતુ એ ઇમ્પોર્ટન્સ આપવાનું કારણ શું? ધર્મ માર્ગની અંદર એને ઇમ્પોર્ટન્સ કેમ અપાય છે? વધારે સુખ મળે, ઓછું જે છે દુઃખ મળે, એ ભૌતિક એના માટે નહીં, પરંતુ એ મુક્તિ માર્ગની તક ત્યાં વધારે છે, જે દુર્ગતિમાં નથી. કારણ કે સીધી વાત છે, સદગતિની અંદર મોટે ભાગે પુણ્ય પ્રકૃતિનો ઉદય અને પાપ પ્રકૃતિનો ઉદય ઓછો, બરોબર છે. એ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય મોટે ભાગે, તો વિચાર કરો કે જે છે ને ધર્મ સામગ્રી એ સંસારની સામગ્રી કરતા વધારે પુણ્ય માગે કે ઓછું પુણ્ય માગે? ધર્મની સામગ્રી મેળવવી છે તો એના માટે જેટલું પુણ્ય જોઈએ એ સંસાર કરતા, સંસારી પુણ્ય જે લાગે ભૌતિક વસ્તુઓ મેળવવા માટે, સંયોગો મેળવવા માટે, એના કરતા વધારે લાગે કે ઓછું લાગે? હા, ધાર્મિક સામગ્રી માટે પુણ્ય સાંસારિક સામગ્રી કરતા વધારે લાગે કે ઓછું લાગે? વધારે લાગે, બરોબર છે. હવે જ્યાં વધારે પુણ્ય હોય ત્યાં સદગતિના સોરી સામગ્રીના એટલે ધર્મ સામગ્રી જે છે ને મળવાના ચાન્સીસ વધારે રહેવા. એટલે જ જે છે ને એ દેવોને અને મનુષ્યોને ચાન્સીસ વધારે મળે, કેમ કે એની પાસે પુણ્ય હોય છે. આપણ જે છે ને એ કેવું એવરેજની જ વાત છે, કેમ કે ઘણા મનુષ્યો જ એવા છે જેને જે છે ને ધર્મ ક્યાંય જોવા જ નથી મળતો, એવા ક્ષેત્રની અંદર, એવા વાતાવરણની અંદર બધું. અને ઘણા બધા તિર્યંચો એવા છે કે જે છે ને એ રોજ જે છે ને કેવા તો કે ભગવાનની જે છે ને એ ભક્તિ કરે, પૂજા કરે, પછી ભગવાનને બતાવેલું જે છે ને શ્રાવક પણ પાડે, પછી એ સાધુ સાધ્વીને જે છે ને એ હોરાવવા માટે પણ જે છે ને નિમિત્ત બને, આ બધું બને છે. હોય છે કે નહીં? ઘણા બધા જે છે ને તિર્યંચો એવા છે, આમ તો જે છે ને એ ધર્મ સૌથી વધારે છે ને સંખ્યામાં, ધર્મમાં સૌથી વધારે સંખ્યા તિર્યંચમાં મળશે, બરોબર છે. કેમ કે તિર્યંચોની સંખ્યા જેટલી છે, એ પણ તિર્યંચ પંચેન્દ્રિય. પરંતુ પર્સન્ટેજના હિસાબે જોઈએ તો સૌથી વધારે જે છે ને એ ધર્મ મનુષ્યમાં મળશે, પર્સન્ટેજ વાઇઝ, બરોબર છે. બાકી તિર્યંચો અસંખ્ય છે અને દેવો પણ અસંખ્ય છે. સમજાય છે? અને ધાર્મિક ભાવના વાળા જે છે ને નરક ગતિની અંદર પણ જે છે ને પુષ્કળ મળશે, પરંતુ પર્સન્ટેજ વાઇઝ તો હાઈએસ્ટ એ મનુષ્યની અંદર મળશે. એટલે અહીંયા શું લખ્યું કે સદગતિમાં મુક્તિ માર્ગ માટેની તક છે, જે દુર્ગતિમાં નથી, બરોબર છે. વળી બંધનો આધાર કેના ઉપર છે? ગતિનો જ, ગતિ ઉપર છે. અને ઉદયનો આધાર જે છે એ આયુષ્ય પર છે.
બંધનો આધાર કોણ છે? તો કે ગતિ છે. એટલે જ્યારે જે ગતિ બાંધો એ પ્રમાણે બીજા કર્મો પણ બંધાય. બરોબર છે. હા, પછી જ્યારે જે છે ને ઉદયનો આધાર આયુષ્ય ઉપર છે. એટલે શું કે જે છે ને તમારું જે આયુષ્ય બંધાયું હોય, જેમ હું તમને કહું કે એ અચ્છા, અહીંયા એક્ઝામ્પલ આપી દીધું છે કે જે છે ને કેવું છે કે આપણે એ આખા દિવસ દરમિયાન અલગ અલગ ગતિઓ બાંધીએ છીએ. બરોબર છે. નરક ગતિ બાંધતા હશું, દેવગતિ બાંધતા હશું, કેમ કે ભાવો જે છે ને ચડ ઉતર કર્યા કરતા હોય. એટલે બધી, અને મોટે ભાગે તિર્યંચ ગતિ બંધાતી હોય બધા જીવને એવરેજ. તો આ બધી ગતિઓ આપણે બાંધી રહ્યા છીએ સમજો. પણ જે છે ને એ પ્રભવની અંદર જ્યારે આપણે ગયા અને સમજો કે આપણે ગયા તિર્યંચના ભવમાં, તિર્યંચના ભવમાં ગયા ત્યારે એ બીજી કોઈ ગતિ જે છે ને એ ઇઝીલી ઉદયમાં આવી શકે? કે તિર્યંચ ગતિ જ આવે મોટે ભાગે? સમજાય છે? આયુષ્ય જે છે ને તિર્યંચનું ચાલુ થઈ ગયું નેક્સ્ટ ભવમાં, તો ત્યારે તિર્યંચ ગતિ જે છે ને જે બાંધેલી હતી એ કામ આવશે, અને બાકી જે બાંધેલી હતી નરક, બરોબર છે, મનુષ્ય વગેરે, એ બધી જે છે ને ત્યારે ઉદયમાં નહીં આવી શકે. સમજાય છે ને? એટલે ઉદય વખતે એ આયુષ્ય મુખ્ય છે. બરોબર છે. એટલે જે છે ને ભવને પણ એક કારણ ગણ્યું છે કર્મના ઉદયમાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પણ લખાય છે ને. બરોબર છે. ભવ એટલે શું? તો ત્યાં જે આયુષ્યનો ઉદય હોય એના આધારે ભવ નક્કી થાય. સાહેબજી કહે છે કે ગતિ સતત બંધાય છે, આયુષ્ય તો એક જ વાર બંધાય છે. બરોબર છે. આયુષ્ય એક જ વાર બંધાય છે. હવે એક વ્યક્તિ એ જે છે ને મનના ભાવ પ્રમાણે ચકલીને યોગ્ય ગતિ નામકર્મ બાંધે છે સમજો. બરોબર છે. એના મનના ભાવો એવા છે કે એને જે છે ને નામકર્મ બંધાયું કયું? તિર્યંચનું. તિર્યંચમાં પણ પર્ટિક્યુલર કયું? તો કે ચકલી. બરોબર છે. તો ચકલીને યોગ્ય એને ગતિ નામકર્મ બાંધ્યું. હવે કેવું છે કે કર્મમાં મેચિંગ એડજસ્ટમેન્ટ બહુ છે. એટલે ચકલીની ગતિ બાંધવા માટે, બાંધવા યોગ્ય જે છે ને કર્મ બાંધતો હોય તો પછી ચકલીના ભાવમાં જે છે ને બુદ્ધિ કેટલી મળે? ચકલીના ભાવમાં જે છે ને બુદ્ધિ ઓછી હોય કે વધારે હોય આપણા કરતા? કે થોડીક જ હોય. બરોબર છે. એટલે એને જ્ઞાનાવરણીય કર્મ પણ કેવું બંધાય? તીવ્ર જ બંધાશે. બરોબર છે. ચકલીનું નામકર્મ બાંધ્યું જ્યારે ગતિ નામકર્મ, એટલે ચકલીની ગતિ બાંધી ત્યારે જ્ઞાનાવરણીય પણ તીવ્ર બંધાશે. જ્ઞાનાવરણીયના હિસાબે જે છે દર્શનાવરણીય પણ હોય, એટલે દર્શનાવરણીય પણ સારું એવું બંધાશે. બરોબર છે. કેમ કે એના હિસાબે જ એડજસ્ટમેન્ટ થાય, આખું પેકેજ જ હોય કે જેથી કરીને એવો સેટઅપ મળે. બરોબર છે. તો ચકલીના ભવને યોગ્ય જે છે ને એડજસ્ટમેન્ટ થાય. હવે એના બદલે સમજો કીડીને યોગ્ય કર્મ બાંધતો, બરોબર છે, તો એની સમજ તો એના કરતા પણ ઓછી, એટલે હજી ગાઢ જે છે ને જ્ઞાનાવરણીય ત્યારે બંધાય. તેવી જ રીતે એ ચકલીમાં શરીર બળ જે છે ને કેટલું હોય? ઓછું હોય. બરોબર છે. તમારો 2 વર્ષનો છોકરો પણ જે છે ને એને દબાવી શકે. માટે ચકલીમાં જે છે જે જશે એનું શરીર બળ પણ ઓછું મળવાનું. બરોબર છે. એટલે એની શરીર યોગ્ય જે છે ને એ એને શરીરને યોગ્ય એ જે ઢાંચવું જોઈએ, બરોબર છે, સંગણ વગેરે જે કંઈ પણ લાગે એ બધું જ જે શરીરથી કનેક્ટેડ છે એ બધું જ જે છે ને એને ચકલી જેવું એ નબળું મળવાનું. બરોબર છે. અને મનુષ્ય ગતિને યોગ્ય સમજો કે જે છે ને એ વીર્યાંતરાય બાંધે, સમજો મનુષ્ય ગતિ બાંધી સમજો, તો એને યોગ્ય જે છે ને વીર્યાંતરાય બાંધે તો તેના કરતા ચકલીને યોગ્ય વીર્યાંતરાય ગાઢ હોય, કેમ કે એનું વીર્ય મનુષ્ય કરતા ઓછું છે. બરોબર છે. હવે જુઓ શું કહે છે સાહેબ કે ડોક્ટર જે છે ને સૌથી પહેલા જે છે ને હાર્ટ, કિડની વગેરે મહત્વના ફંક્શન, મહત્વના કાર્યોની તપાસે ને પછી 80% નિર્ણય લઈ લે. આપણે ડોક્ટર પાસે જઈએ અને બીમારી હોય, બરોબર છે, તો જે છે ને ડોક્ટર એ આખા જે છે ને શરીરના હરેક ટાઈપના જે છે ને જેટલા પણ થાય બધા ટાઈપના ટેસ્ટ કરાવે કે મેન જે છે ને લાગતા હોય એ જ કરાવે? બ્લડ, યુરિન સેમ્પલ, પછી સલાઈવા સેમ્પલ, સ્પુટમ સેમ્પલ,
પછી જે છે ને એ બાયોપ્સી આ જેટલા પણ થાય બરોબર છે, MRI છે, એક્સરે છે, એ બધું જ કરાવે કે જે છે ને મેન પેલા લાગે એ જ કરાવે? એમાં ન પકડાય તો બીજું લે, બરાબર ને? સમજાય છે? એટલે મેન જે ફંક્શન હોય આપણે અહીંયા પણ જે છે ને મોટે ભાગે શું હોય, કંઈ પણ ન હોય, થોડું ઘણું જે છે ને બીમારી થઈ હોય તો એ પલ્સ રેટ જોઈ. પછી હમણાં જે છે ને કોરોના વગેરે હતું તેમાં જે છે ને ઓક્સિમીટર લગાવે અને જે છે ને એ બીપી વગેરે જુએ. એટલે 4-5 જે મેન વસ્તુ છે, જે પેરામીટર્સ, એના આધારે જે છે ને થોડુંક જો એમાં ન પકડાય તો અલગ વસ્તુ છે, પણ એ જે છે ને હાર્ટ, કિડની વગેરે જે મેન ફંક્શન્સ છે એ જે છે ને જોઈ લે તો બાકી, અને એમાં જે છે ને કંઈ ગડબડ લાગે તો બાકી 80% નિર્ણય લઈ લે. તેમ અહીંયા પણ સેન્ટ્રલ લાઈન છે મેન ટેસ્ટિંગ શું છે તો કે ગતિ કેવી બાંધે છે. એકવાર ગતિ કેવી બાંધે છે નક્કી થાય તો બાકી બધા કર્મો જે છે ને એ ઇઝીલી ખ્યાલ આવી જાય, બરોબર છે? એટલે બાકીના જે છે ને એ 80% બોલો કે 90% બોલો, બરોબર છે, એ બાકી બધા કર્મો જે છે ને એની આઉટલાઈન આપણે ખ્યાલ આવી જાય. એટલે બીજા કર્મનો બંધ ગતિના બંધ તરફ જે છે ને એડજસ્ટ થાય છે. દેવગતિ બાંધતા હોય તો જે છે ને એ કુબળું શરીર મળે તો કે ના, મસ્ત શરીર મળે. માટે અહીંયા કરતા એ શરીરની જે છે ને ખોડખાપણ વગરનું જે શરીર એ ત્યાં મળવાનું છે, બરોબર છે? એટલે એવા જ જે છે ને એ કર્મો બંધાય, બરોબર છે? જ્ઞાનાવરણીનો સેવક્ષમ પણ વિશેષ હોય એટલે જ્ઞાનાવરણીય ગાઢ ન બંધાય પર્ટિક્યુલર મતિશ્રુત જ્ઞાનાવરણી, બરોબર છે? એટલે તે વખતે જે છે ને ખોડખાપણ વિનાના અંગોપાંગ મળે એવા જ જે છે નામ કર્મો બંધાય, બરોબર છે? સંસ્થાન પણ એવું હોય, સંગ્રહણ પણ એવું હોય. ત્યાં જે છે ને એ એટલે સંગ્રહણ આમ જોવા જાય તો હાડકાની દ્રષ્ટિએ તો કઈ છે જ નહીં, બળ કહેવાય, શરીર બળ એવું મળે. અને એ પણ જે છે ને કર્મને આધીન છે. ત્યાં બુદ્ધિ પ્રતિભા પણ કેટલી મળે, બરોબર છે? હલકામાં હલકા દેવ પણ છે ને એ જન્મે ત્યારથી 72 કલા જે છે ને એને આવડતી. તમારે જે છે ને એકડો શીખતા પણ દમ નીકળ્યો છે ને સ્ટાર્ટિંગમાં. એટલે દેવગતિને યોગ્ય કર્મ બાંધતો હોય ત્યારે જ્ઞાનાવરણીય કર્મ જે છે ને અલ્પ જ બંધાય, જેથી અમુક જે છે ને કળા આપમેળે જે છે ને પ્રાપ્ત બોલતા આવડતું હોય જે છે ને સ્ટાર્ટિંગ, બરોબર છે? એ પૂર્વ ભાવમાં જે ભાષા ના શીખ્યો હોય ને એ ભાષા પણ એને જે છે ને આવડી જાય. આમ એક ગતિનો બંધ પકડાય ને તો બીજા બધા જે છે ને આમ જોવા જાય તો કેવું છે કે સેમ્પલ છે, ને સેમ્પલ ના આધારે એ જે છે ને એ લેબોરેટરી ટેસ્ટિંગ થાય એટલે કે શાસ્ત્રની દ્રષ્ટિએ બરાબર જોઈ શકીએ કે કઈ ગતિ બંધાય છે, એટલું પકડાય તો બાકી બધા કર્મો જે છે એ ઓટોમેટિક ખ્યાલમાં આવી જાય. તેથી બીજા કર્મોનો ના બંધ નક્કી કરવા માટે જે છે એ મહત્વનું પાસું એ ગતિબંધ છે. માટે જ ગતિ પર જે છે ને આટલો ભાર ફોકસ કરવામાં આવે છે, બરોબર છે? કેમ કે આધાર એના ઉપર છે. માટે કઈ ગતિ બાંધો છો તે ખબર પડે તો બીજા કર્મો જે છે ને બાંધવાથી બચી શકે. અતિશય ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા હો તો એકેન્દ્રિયમાં જવાનું આવે, બરોબર છે? એટલે સમજો કોઈ જે છે ને ગાઢ જ્ઞાનની આશા કરે, એ જે છે જેને જ્ઞાનની વેલ્યુ નથી, એટલે કાં તો જે છે ને શું કહેવાય કે એ સાવ કેવો કે મૂળ તરીકે એટલે કે જ્ઞાનનો ઉપયોગ લિસ્ટ કરે છે, આશાતના વધારે કરે છે. એટલે કેવું પડે કે જે છે ને એને એ તિર્યંચ ગતિમાં એમાં પણ એકેન્દ્રિય વગેરેની અંદર જવાની તૈયારી કરવી, અને એ પણ તૈયારી કરે. હવે એકેન્દ્રિય માટેની તૈયારી કરી એટલે ગતિ ખ્યાલ આવી ગઈ કે એકેન્દ્રિયની આસપાસની ગતિ બાંધે છે, બરોબર છે? સમજી લેવાનું કે જ્ઞાનાવરણીય પણ ગાઢ બંધાશે. એ તો એ જે છે ને પેલા જ નક્કી થયું. દર્શનાવરણીય પણ ગાઢ બંધાશે. અંતરાય જે છે ને કઈ ભોગવી ન શકે બિચારા, એટલે કેટલા બધા જે છે ને એવા અંતરાયો બંધાય. પછી નામ કર્મ પણ જે છે ને કેવું સાવ હલકી જાતનું જે છે ને એ બધું આવે એમાં, બરોબર છે? અમુક પ્રકૃતિ સારી પણ બંધાય છે, બરોબર છે? અમુક શુભ ભાવ હોય તો, કેમ કે એકેન્દ્રિયની અંદર પણ જે છે ને ફરક પડે કે કઈ જે છે ને કોઈ શ્રેષ્ઠ બને, કોઈ હલકું બને. એ થોડું ઘણું જે છે ને શુભ ભાવ એમાં ભળેલા હોય તેવું બને, અને એ પણ એ પોતે બાંધ્યું છે એટલે ઉદયમાં આવી શકે, બરોબર છે? હા, એક્ઝેક્ટ તો જે છે ને એ વિશિષ્ટ જ્ઞાની જ કહી શકે, પણ આપણે અંદાજો તો લગાવી શકીએ. હવે કોઈ પૂછે છે કે આ બધું જાણતા જ નહોતા, બરોબર છે, કે અમે તો આ બધું જાણતા નહોતા. સાહેબજી કહે છે કે ભગવાન તત્વ સમજાવવાની બાબતમાં એકદમ ઓપન માઇન્ડ વાળા એટલે ખુલ્લા મન વાળા હતા. ભગવાને જે છે ને ઓપન માઇન્ડેડનેસ થી એ બધા જે છે ને તત્વોને એ જેટલા શબ્દોમાં વ્યક્ત કરી શકાય અથવા તો
પોતાના જીવનમાં એ વધારેમાં વધારે અસરકારક રીતે પ્રેઝન્ટ કરી શકાય એ કરવાનું જે છે ને ભગવાને પૂરો પ્રયત્ન કર્યો પણ છે. એટલે કર્મબંધ વગેરે કેવી રીતે થાય તેની જાણકારી જે છે ને તમે કેમ ન મેળવી એ તમારી ખામી છે. બરોબર છે. કાં તો જે પણ હશે પણ આપણે મેળવી નથી એ તો નક્કી છે. બરોબર છે. કર્મ ગ્રંથ કેમ ન ભણ્યા, કર્મ સમજાવનારા શાસ્ત્રો કેમ ન ભણ્યા, તો એના કારણે નહોતા જાણતા. તો કોઈ કહે છે કે તક ન મળી. બરોબર છે. હવે આ વ્યાખ્યાનો અમદાવાદમાં થયા છે, સાહેબ કે આ અમદાવાદમાં તક ન મળી, સવાલ જ નથી. જે છે આટલા મહાત્માઓનું વિચરણ હોય, સાધુ ભગવંતો પણ જે છે ને પુષ્કળ પ્રમાણમાં તમને જે છે નજીકમાં મળી શકે, મોટે ભાગે એવું હોય. એટલે તક ન મળે એવું જે તો બહાનું છે. બરોબર છે. તો કોઈ કહે છે કે રસ બીજે હતું. બરોબર છે. શું હતું? રસ બીજે હતું. એટલે જે છે ને જવાનું મન નહોતું, કાં તો જેવું જોઈએ એવું જે છે ને અહીંયા રસ ન હોવાના કારણે, આળસ કે પ્રમાદના કારણે શીખ્યા નથી. સાહેબજી કહે છે કે આપણું કર્મ સાહિત્ય વિશાળ છે. એમાં જે બંધ, ઉદય વગેરેની જે અસરો, એની થિયરી છે, તે જો તમે સમજતા હો તો તરત જે છે ને એ શું કહેવાય કે રેડ લાઇટ થઈ જાય. અંદરમાંથી જે છે ને સ્ટોપ થવાનું મન થાય કે ખરાબ કર્મો નથી બાંધવા. બરોબર છે. જોખમ વગેરે દેખાય. અત્યારે જોખમ દેખાતું જ નથી. બરોબર છે. હવે જે છે ને કોઈ પૂછે છે કે ભગવાન ના ઉગારે અમને આમાંથી, સાહેબજી કહે છે કે તે તો પેલી વ્યક્તિ જે છે ને ઉગારવા તૈયાર હોય તો ઉગારી શકે. એટલે આપણે જે છે ને તરવું હોય તો ભગવાન તારે. બરોબર છે. બાવડા ઝાલીને જે છે ને તારી શકાય. એટલે કોઈનો જે છે ને હાથ પકડીને જે છે ને તારી દે તો એવું નથી. બરોબર છે. એવું હોત તો જે છે ને ભગવાન અહીં આપણને રાખીને ગયા હોત કે? ભગવાનને બધાને તારવાની ઈચ્છા જ હતી, પણ આપણે જ તરવા તૈયાર ન હોઈએ ભગવાન શું કરે? બરોબર છે. જૈન શાસનમાં નિયમ છે કે દરેકે સ્વયં સાધના કરવાની છે. બરોબર છે. માર્ગદર્શન જોઈએ તો પૂરો મળશે. બરોબર છે. સહાય જોશે તો પૂરી મળશે, પણ તાકાત તો આપણી જ લગાવવી પડશે. જેમ જે છે ને કોઈ બરોબર ચાલી ના શકતો હોય તો એને જે છે વોકર, વ્હીલચેર અથવા તો એ લાકડીની સહાયની જરૂર પડે. બરોબર છે. પણ આ બધું હોય પણ એમાં જે છે ને શું કહેવાય કે તાકાત છે પોતાની લગાડવી પડે. બરોબર છે. પછી એ કોઈની સહાયથી કેવું કે જે છે ને અમુક વ્હીલચેર એવી હોય કે જે છે ને બીજા લોકો એને પહોંચાડી. બરોબર છે. પણ એમાંય પાછી જે છે ને આપણી તૈયારી જોઈએ કે ભાઈ જે છે ને એના ઉપર એ રિલાયબિલિટી જોઈએ. એટલે એવું પણ આપણે નથી. અને બાકી એ લાકડીથી ચાલવું હોય કે બીજા ઓલા વોકર વગેરેથી ચાલવું હોય તો એમાં જે છે ને એ હેલ્પ કરે, પડવા ન દે, પરંતુ આપણી તૈયારી જોઈએ, સાથે આપણે મહેનત પણ કરવી આપણે જ પડશે સ્વયં. બરોબર છે. એટલે કીધું કે જે છે ને બીજા તો એટલે કે ભગવાન હોય, બરોબર છે, ગુરુ હોય, એ સાધર્મિક વગેરે હોય, પછી બીજા પણ ધર્મના જે કંઈ પણ એ વ્યવસ્થાપકો હોય, એ બધા જ શું કરશે? તમને બહુ બહુ તો સામગ્રી આપી શકે. બરોબર છે. એમને એમ જે છે ને કલ્યાણ કરી શકાતું હોય તો તીર્થંકર તો જે છે ને જીવ માત્રનું હિત કરવાની ઈચ્છા વાળા હતા જ. તો સંસારમાં કોઈને રખડતા છોડીને કેમ ગયા? બરોબર છે. એટલે એ રીતે નથી લઈ જવાતું. બાકી તો જે છે તરવાનો માર્ગ આખે આખો અહીંયા એ વહેતો મૂકીને જ ગયા છે, સાથે નથી લઈ ગયા. પોતે તો તરી ગયા છે, એમને જરૂર નથી. માર્ગની જરૂરત જેને હતી એને આપી ગયા છે. અને એ માર્ગ જ છે ને એ ભગવાનનો હાથ છે. ભગવાને જે માર્ગ આપ્યો, આજ્ઞા આપી, શાસ્ત્રો આપ્યા, એ જે છે ને એ આખું શાસન આપ્યું, આ ભગવાનનો હાથ છે. બરોબર છે. હાથ ભગવાન જે છે ને એ ફેલાવીને બેઠા છે, સામે મૂકીને બેઠા છે. આપણે ઝાલીએ તો કામ થાય. ઝાલીને પણ જે છે ને એ દમ તો આપણે જ લગાવવો પડશે. બરોબર છે. હા, પડવા નહીં દે એની ગેરંટી જે છે ને શાસન આપે છે. પરંતુ આપણે જે છે ને ભરોસો હોવો જોઈએ અને હાથ ઝાલવાની તૈયારી જોઈએ, અને ઝાલવું પડે અને જે છે ને એ જોર પણ લગાવવું પડે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે જે છે ને ભગવાનનો તો અચિંત્ય મહિમા કયો છે, તો કોઈ એ સાહેબ કહે છે કે જે છે ને એ ક્યારે? તો કે ચિંતામણી જો ખૂણામાં પડ્યું હોય તો લાભ મળે, કે તમારી પાસે હોય તો લાભ મળે. ચિંતામણી હોય એની અસર પણ ક્યારે દેખાય? એ સંપર્કમાં લાવો ત્યારે કે જે છે ને ખૂણામાં પડ્યું હોય ત્યારે. બરોબર છે. એટલે એની પણ જે છે ને એ વિધિપૂર્વક સાધના થાય. બરોબર છે. જે પ્રયોગ કરવાનો હોય એ રીતે થાય તો એનું જે છે ને ફળ મળે. મોટી મોટી કંપની વાળા પોતાની દવાઓનો જે છે ને પ્રચાર કરે છે,
બરોબર છે. હવે તમે સીધો દાવો કરો કે મારો રોગ ન મટ્યો, બરોબર છે, તો પેલો પૂછે કે તમે દવા ખાધી? તો આપણે કે હા ખાધી. કે વિધિસર ખાધી? તો કે વિધિસર એટલે હવે કીધું તું એમ ખાધી. બરોબર છે. પછી કે ટાઈમ સાચવ્યો હતો? કે ટાઈમ નું તો ખબર જ નહોતી. બરોબર છે. પછી શું કહેવાય કે એ ક્વોન્ટિટી હતી એ બરાબર સાચવી હતી. બરોબર છે. અમુક જે છે ને પાવડર હોય તો જે 5 ml કે અમુક જે છે ને સિરપ હોય તો જે છે ને ઓછી વધારે લેવાની. બરોબર છે. એટલે આ બધું કર્યું હતું? તો કે ના એ ખબર નથી. બરોબર છે. તો કે એમને રોગ ના મટે. બધું સાચવવું પડે. એટલે ગમે તેવી જે છે ને ચમત્કારિક જડીબુટ્ટી પણ હોય તો એ પણ એમને ખૂણામાં પડી હોય તો ફળ નહીં આપે. બરોબર છે. એ પારસમણી હોય ને એ પણ જે છે ને લોઢાને સોનું બનાવે પણ એને સંપર્કમાં તો લાવવું પડે. બરોબર છે. એટલે અચિંત્ય મહિમા કીધો છે કે જે છે ને મહિમા તો જે છે ને અપાર છે પણ એ સંપર્ક થવો જોઈએ, સંયોગ થવો જોઈએ. એટલે અચિંત્ય મહિમા એટલે ન ધાર્યું તેવું ફળ મળે પણ તે ક્યારે મળે? અચિંત્ય એટલે શું? જે ચિંતવ્યું નહોતું એટલો મહિમા છે, મળે છે એટલું ફળ. બરોબર છે. ક્યારે મળે? આપણે સ્વયં જે છે ને સાધના કરી હોય તો મળે. બરોબર છે. એ ઘણાને એમ હોય કે જે છે ને મારે સાધના કરવી છે, બરોબર છે, તો જે છે ને ભગવાનનું એ ભગવાનને ક્રેડિટ આપીને શું છે? બરોબર છે. પણ સાધના કરવા માટે જે સાધનો લાગશે, પછી સહાયક તરીકે સાધક વ્યક્તિઓ લાગશે. બરોબર છે. અને સાધનાનું જે આખું માળખું લાગશે, આ બધું જ જે છે ને એ ભગવાન થી જ મળે છે. બરોબર છે. ઇવન આપણી આંતરિક પ્રગતિમાં જે ગાઈડન્સ લાગશે, બરોબર છે, એ બધું જ જે છે ને એ ભગવાનનું શાસન, ભગવાનના વચનો એ બધું પૂરું પાડે છે. એટલે આ બધું જ જે છે ને ભગવાન ભલે ગયા પરંતુ આ જ બધું જે છે એ ઉપકારની દ્રષ્ટિએ તો ભગવાનનો હાથ જ છે. અને એ પકડીને જે છે ને આપણે એ એના ઉપર ભરોસો રાખીએ. બરોબર, આંધળો ભરોસો નહીં, સમજી નહીં, પણ એ ભરોસો હોય પૂરો જામેરો, અને જો છે ને આપણે એમનો હાથ પકડીને ચાલવા તૈયાર હોઈએ તો અવશ્ય એ એમનો અચિંત્ય મહિમા પણ દેખાય. એ મહિમા દ્વારા જે છે ને તરવાનું પણ થાય. બરોબર છે. બાકી એમને એમ જે છે ને એ શાસન સાઈડમાં પડ્યું, આપણે એનાથી અલગ રહે, કોઈ સંપર્ક નહીં અને કલ્યાણ થઈ જશે દૂરથી જ, તો એમ નથી થવાનું. હવે સાહેબ આગળ કહે છે કે પેલા કઈ ગતિ બંધાય છે તેનો વિચાર. બરોબર છે. આપણે હમણાં કઈ ગતિ બંધાઈ રહી છે એને વિચાર કરવાનો. બરોબર છે. જે જાણવા માટે ગતિબંધના કારણો જાણવા પડે. કેમ કે ગતિબંધના જે કારણો છે એમાંથી જે છે ને એ જે કારણો છે જો આપણા જીવનમાં ટેલી થાય તો એવા પ્રકારની ગતિ બંધાવાના ચાન્સીસ હોય છે. એટલે એના માટે જે છે ને એ સદગતિ અને દુર્ગતિના જે કારણો છે એ આપણે જાણવાના છે. અને એ આપણે કારણો આપણે જોઈ ગયા, હવે એનો વિસ્તાર કરવાનો છે. એટલે મૂળ વાત ગતિના બંધ સાથે બીજા બધા કર્મોનો બંધ સંકળાયેલો છે. માટે જે છે ને ગતિબંધનું મહત્વ છે. બરોબર છે. એ માટે જ જે છે ને આ દ્રષ્ટાંતો આપ્યા. વળી કોઈ વ્યક્તિ એ કૂતરાની ગતિ બાંધે, સમજો કોઈ કૂતરાની ગતિ બાંધે તો વધારેમાં વધારે અમુક જ જે છે ને એનામાં બુદ્ધિ આવશે. બરોબર છે. અમુક જે છે ને સૂંઘવાની શક્તિ માટેનું જે જ્ઞાનાવરણીય ક્ષોભક્ષમ લાગે એ આવશે. પણ જે છે ને એ મનમાં જે છે ને વિચાર કે લાંબો વિચાર કરવાનું એ બધું, કાં તો જે છે ને અમુક નિર્ણયો કરવાના એ બધું નહીં આવે. બરોબર છે. અને ઝાડની ગતિ બાંધી હોય તો પછી તો છે ને ત્યાં પ્રજ્ઞા કેવી હોય? સાવ બુઠ્ઠી હોય. માટે ગતિ બાંધે તેને અનુરૂપ જ્ઞાનાવરણીય, તૃષ્ણાવરણીય, અંતરાય વધે એ બધા કર્મો બંધાશે. બંધમાં ગતિ સાથે બીજા બધા કર્મોનું જે છે ને મેચિંગ જૈન શાસ્ત્રને સમજાવ્યું છે. એટલે કર્મોના ઉદયમાં આયુષ્યની પ્રધાનતા છે. ઉદય વખતે જે છે ને એ આયુષ્ય એ મુખ્ય રહે છે. કેમ કે આત્મા પર બીજા ગમે તેવા કર્મો બંધાયેલો હોય તો પણ આયુષ્ય એટલે કે ભવ સાથે મેચ ન થાય તો તેવા કર્મોનો જે છે ને ઉદય અટકી જશે. બરોબર છે. હવે જો આ મહત્વનું છે, જરાક ધ્યાનથી સાંભળજો. દાખલો આપ્યો કે જેમ સમજો કે કીડીનું આયુષ્ય ઉદયમાં છે. બરોબર છે. એટલે કોઈ વ્યક્તિ કીડી બન્યો છે, કીડીનું આયુષ્ય છે, સમજો 10 દિવસ જીવશે ત્યાર સુધી એનું શરીર આખું કીડીનું છે. બરોબર છે. જ્ઞાનાવરણીય જોરદાર છે, તૃષ્ણાવરણીય પણ જે છે ને જોરદાર છે. પછી સૂંઘવાની શક્તિ અમુક પ્રકારની હોય ત્યાં જે છે ને ક્ષયોક્ષમ સારો છે. એટલે આ અમુક પ્રકારના જે છે ને કર્મો. પછી એ નામ કર્મના કારણે એને જે છે ને એવું આખું ફેમિલી મળ્યું હોય, પછી જે છે ને એવું એનું શરીર મળ્યું હોય, બધું છે. તો
પછી સંગ્રહણ વગેરે જે છે ને એ બધા નબળા વગેરે હોય. આ બધું છે એ કેવું કે એના કિરુના આયુષ્યના ઉદયમાં એ ગમે તેટલું જે છે ને હવે એ યશ નામ કર્મનો ઉદય હોય કે સૌભાગ્ય નામ કર્મ જે છે ને બાંધ્યું હોય સમજો સાથે, બરોબર છે. તો જે છે ને એ કીડીને કેટલું પણ સૌભાગ્ય નામ કર્મ એ જે છે ને ઉદયમાં આવે કે યશ નામ કર્મ ઉદયમાં આવે, બરોબર છે. તો એને જે છે ને મળીને યશ કે સૌભાગ્ય શું મળે? એ બહુ તો જે છે ને સાકરનો દાણો મળે, બરોબર છે. એના કરતા વધારે જે છે ને એ શું કહેવાય કે કાં તો જે છે ને થોડુંક એ જે છે ને શરીર એવું જે છે ને થોડુંક વધારે બેટર મળે. બાકી એ આપણે હવે એ જ સમજો યશ નામ કર્મ એ મનુષ્યપણામાં ઉદયમાં આવે કે દેવપણામાં ઉદયમાં આવે તો કેટલું ખીલે, ખ્યાલ આવે છે? ત્યાં કીડીના ભાવમાં જે છે ને એને ઉદયમાં આવવા માટે સ્કોપ જ નથી મળતો, સમજાય છે? એ નાના બાળક હોય એનું જે છે ને યશ સૌભાગ્ય વગેરે આ તો એ બધું ઉદયમાં આવે, બરોબર છે. હવે નાના બાળક છે એનું જે છે ને હજી એટલું ડેવલપમેન્ટ ના થયું છે, નથી થયું, બરોબર છે. તો મોટે ભાગે શું થાય બહુ તો જે છે ને કેવા કે એને જે છે ને સારા રમકડા મળે, બરોબર છે. બાકી બધું જે છે ને કેમ કે સિચ્યુએશન એવી નથી એટલે કર્મ ઉદયમાં આવીને પણ જે છે ને એ કઈ વિશેષ પ્રભાવ ન બતાવી શકે. એટલે માટે બાંધેલું કર્મ જે છે ને સ્ટોકમાં પડ્યું રહેશે, ઉદયમાં નહીં આવે. એમને એમ જે છે ને પડ્યું રહેશે, ઉદયમાં નહીં આવશે કેમ કે સ્કોપ જ નથી. એટલે કેમ કે કીડીનો ભાવ તે કર્મના ઉદય માટે અનુકૂળ નથી. આત્મા પર પડેલા જે છે ને કર્મોમાંથી કોનો ઉદય આવવા દેવું તેનું કેલ્ક્યુલેશન જે છે ને જરૂરી છે, ગણતરી કરવી જરૂરી છે, અગત્યનું છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, બરોબર છે. આ પાંચના પ્રમાણે કર્મ ઉદયમાં આવે, સમજાય છે? કર્મ ઉદયમાં આવવા માટે દ્રવ્ય પણ જોવાનું આવે, ક્ષેત્ર પણ જોવાનું આવે, કાળ પણ જોવાનું આવે, ભાવ પણ જોવાનો આવે અને ભવ પણ જોવાનું, બરોબર છે. એટલે જેવો ભાવ હોય એ પ્રમાણે જે છે ને કર્મ ઉદયમાં આવશે, બરોબર છે. એટલે એમાં લખ્યું પાછું કે તેમાં એ મહત્વનો ભાવ છે કેમ કે ભાવ છે ને એ થ્રુ આઉટ રહેવાનો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તો બદલાયા કરે ને, બરોબર છે. આપણે અહીંયા છીએ તો અહીંયાના જે છે ને દ્રવ્યો, આપણી આસપાસના દ્રવ્ય, આપણું શરીર વગેરે આ બધું જે છે ને દ્રવ્ય છે એ જે છે ને ઉંમર સાથે બદલાઈ શકે, શરીર બદલાઈ શકે થોડું થોડું, બહુ વધારે નહીં, બરોબર છે. આમ જોવા જઈએ તો શરીર જે છે ને મોટે ભાગે એ ભવનો હિસ્સો છે, દ્રવ્ય તરીકે, એટલે એને ભવમાં લેવું પડે. બાકી આસપાસમાં જે છે ને જેટલા પદાર્થો છે એ બધું દ્રવ્યમાં આવે. તો દ્રવ્યો બદલાઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા તો ક્ષેત્ર બદલાઈ શકે, બરાબર છે. પછી એ દિવસ રાત આ તો જે છે ને એ નાની ઉંમર, યુવાની, ગળપણ આ રીતે જે છે ને કાળ બદલાઈ શકે. અને આપણા જે ભાવો છે, ભાવો એટલે જે છે ને એ મનોભાવો, તો એ મનોભાવના આધારે પણ જે છે ને અમુક કર્મ ઉદયમાં આવે ન આવે બની શકે. પણ મોટે ભાગે જે છે ને એ જે કન્ટિન્યુ સાથે રહે છે એની અસર તો જે છે ને થ્રુ આઉટ રહેવાની. એટલે મહત્વનો કોણ છે તો કે ભવ છે. જેમ જે છે ને ચકલીના ભવમાં ઉડવા માટેની શક્તિ આપમેળે મળી જશે, બરોબર છે, જે આપણી પાસે નહીં હોય. આપણે કદાચ એ ઉદયમાં જે છે ને આવે તો પણ જે છે ને ઉદયમાં આવે એટલે ઉદયમાં આવવાનો ટાઈમ થઈ ગયો પણ જે છે ને એવો ભવ જ નથી કે જે છે ને ઉડી શકીએ, કેમ કે શરીર એવું છે. એટલે મનુષ્યના ભવમાં આત્માની ઉડવાની શક્તિ જે છે ને હોવા છતાં, બરોબર છે, એને અનુરૂપ જે છે ને પુણ્ય પ્રકૃતિ પણ સ્ટોકમાં છે, છતાં પણ મનુષ્યના ભવમાં આવ્યા એટલે પુણ્ય પ્રકૃતિ જે છે ને એ આઈડલ પડી રહેશે, બરોબર છે. આત્મા પર વિપાક નહીં દેખાડી શકે. માટે જે આયુષ્યનો ઉદય હોય એને અનુરૂપ જે છે ને કર્મ ઉદયમાં આવે, બરોબર છે. સમય પાક્યો ન હોય તો પડ્યા રહે, અને પાક્યો હોય અને પાછા જે છે ને ઠેલાઈ શકાતા હોય તો ઠેલાય, અથવા જે છે ને એ ખર્યા કરશે. સમજાય છે? આ લાઈન ધ્યાનમાં રાખજો. શું છે કે જે આયુષ્યનો ઉદય છે, સમજો કે હમણાં મનુષ્યનો આયુષ્યનો ઉદય છે, હવે એને અનુરૂપ જે કર્મ છે એ ઉદયમાં આવશે, કેમ કે ઉદયમાં આવવા માટે એની માટે સ્કોપ છે, બરોબર છે. એમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે આવે. અને હવે બીજા કર્મો છે, બરોબર છે, એનો જે છે ને સમય પાક્યો ન હોય, પાક્યો નથી એટલે હજી જે છે ને ઉદયમાં આવવા માટે વાર છે. એની જે છે ને આ ભાવમાં ઉદીર્ણા કરી નથી શકાતી એટલે એ સ્ટોકમાં જ પડ્યા છે, બરોબર છે. હવે સમય પાકી ગયો, બરોબર છે, એટલે કે હમણાં ઉદયમાં આવી શકે એમ હોય, પરંતુ એને જે છે ને ઠેલાઈ શકાતા હોય, બરોબર છે, એટલે કે એને દૂર લઈ જઈ શકાતો હોય પછી ઉદયમાં આવી રીતે, તો એ ઠેલાઈ પણ શકે એટલે પછીથી ઉદયમાં આવશે. અને અમુક એવા હોય કે જે છે ને જેને પાછળ ધકેલી ના શકાય, આગળ એટલે પાછળ નહીં, સોરી, આગળ ઢકેલી ન શકાય, તો શું કરશે તો કે એનો કાળ થઈ ગયો છે એટલે જે છે ને
એ ત્યાં ખરી જશે. એટલે આવા તો જે છે ને કેટલા કર્મો આપણા એ શું કહેવાય કે ઉદયમાં આવ્યા વગર કાળ પાક્યો માટે જે છે ને એ ખરી જાય એટલે નિષ્ફળ જાય. બરોબર છે. માટે એ એટલે વિચાર કરો કે ભવ કેટલો મહત્વનો થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે ભવના જે છે ને પ્રમાણમાં પ્રકૃતિમાં પણ જે છે ને પરિવર્તન આવે. એ વાંદરો આગળ જે છે ને એ વાંદરો આગલા ભાવમાં ગમે તેવી જે છે ને શાંત પ્રકૃતિ વાળો હોય, છતાં વાંદરાના ભાવમાં જેમ આવે એટલે શું થાય કે જે છે ને વાનર સ્વભાવ પ્રમાણે શું કરશે તો કે કુદાકુદ ચાલુ થશે. બરોબર છે. કેમ કે જે આયુષ્ય ઉદયમાં આવ્યું છે, ગતિ પણ જે છે ને સેમ જ છે, એને અનુરૂપ બીજા જે છે ને એ કર્મો ખેંચાઈને આવશે. એટલે મુખ્ય એ એની ગતિ અને એને જે છે ને જકડી રાખનારું એનું આયુષ્ય. આ રીતે થશે. બરોબર છે. માટે એ બંધમાં જે છે, બંધ વખતે એ શું જોવાનું છે તો કે કઈ ગતિ બાંધી રહ્યું છું એ જોવાનું છે. અને ઉદય થાય તો એ ઉદય કોને આભારી છે મોટે ભાગે તો કે ભવને એટલે કે આયુષ્યને. બરોબર છે. એટલે ટોપ લેવલના સારામાં સારા જે છે ને કૂતરા પણ હોય ને એને જે છે ને એ 72 કડાઓ ભણાવીએ તો ભણી શકે. અને જ્યારે જે છે ને દેવગતિ હોય તો જે છે ને બાય ડિફોલ્ટ જે છે ને એ 72 કડા આવડે. બરોબર છે. એટલે વિચાર કરો કે જ્ઞાનાવરણીનો જે છે ને એ બંધ એ કેમાં ઓછો અને કેમાં વધારે. બરોબર છે. એટલે ભવના ઉપર એ નિર્ભર કરે છે ઉદય વખતે મોટે ભાગે. બરોબર છે. બાકી તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પણ લાગે. હવે કોઈ પૂછે છે કે જે છે ને એ આપણા પર લેવું હોય તો કેવી રીતે ઘટાડવું? આપણો એક્ઝામ્પલ લેવો હોય તો સાહેબ કહે છે કે તમને જે છે ને એ મનુષ્યના આયુષ્યનો ઉદય હોવાથી આપણે બધાને હમણાં એ મનુષ્ય આયુષ્યનો ઉદય છે. બરોબર છે. અને માટે એને યોગ્ય જે છે ને એ હમણાં ઉદયની વાત છે એટલે આયુષ્યની વાત ચાલશે. એટલે એને યોગ્ય કર્મનો ઉદય જ શક્ય બનશે. સમજાય છે? જેમ દેવતામાં નવા નવા રૂપ બનાવવાની, દૂરનું જે છે ને જાણવાની એ શક્તિ છે અવધિ જ્ઞાન વગેરે. બરોબર છે. અને એ શક્તિ જે છે ને આપણા મનુષ્ય ભાવમાં પણ સમજો એવા કર્મ ઉદયમાં આવે. પણ છતાં પણ જે છે ને અહીંયા આયુષ્ય જ એવું છે કે એને જે છે ને યુટિલાઇઝ ન કરી શકાય. એટલે એ કર્મ યા તો આઇડલ પડ્યા રહેશે, યા તો સમય થઈ ગયો અને આગળ ઠેલાઈ શકે એમ નથી. તો શું થશે? તો ખરી જશે. બરોબર છે. એટલે દેવતામાં જે છે ને જે શક્તિ છે એ શક્તિ એ આપણામાં કદાચ ઉદયમાં આવે એવા પ્રકાર કર્મના કારણે. બરોબર છે. કાં તો એ દૂરનું જે છે ને જોવાની જાણવાની જે શક્તિ છે એ પણ જે છે ને એનો એક ક્ષયોક્ષમ હોવા છતાં પણ જે છે ને આપણે એ કાર્ય નહીં કરી શકીએ કારણ કે ભવ વચ્ચે આવે છે. બરોબર છે. પણ તેવા કર્મો જે છે ને સ્ટોકમાં એટલે સત્તામાં હોવા છતાં, સત્તામાં એવા કર્મો છે છતાં પણ શું છે તો તેવી આવડત જે છે ને અત્યારે આપણને નથી. કેમ? કે ભવનો ઉદય જ એવો છે માટે. એવી રીતે તિર્યંજ ગતિ કે નામ જે છે ને નરક ગતિ એને યોગ્ય કર્મો પણ આત્મા ઉપર એ સ્ટોકમાં સત્તામાં પડ્યા હશે. બરોબર છે. હમણાં પણ બરોબર છે. નરકમાં જે ઉદયમાં આવી શકે, તિર્યંશમાં ઉદયમાં આવી શકે અને પર્ટિક્યુલરલી એમાં જ આવી શકે, મનુષ્યમાં ન આવી શકે એવા કર્મો પણ હમણાં આપણી સત્તામાં હોઈ શકે. બરોબર છે. પણ એ હમણાં ઉદયમાં ન આવી શકે કારણ કે ભવ એના માટે ફિટ નથી. બરોબર છે. હવે જે છે ને કોઈ પૂછ્યું કે દરેક કાળમાં આ જ નિયમ છે તો કે હા, આ જે છે ને આ બધા કેવા છે ત્રિકાલા બાધિત એટલે યુનિવર્સલ નિયમો છે. બરોબર છે. એ કર્મગ્રંથના એ સનાતન જે છે ને એ શાશ્વત સત્યો છે. હા, ઉદયમાં આયુષ્ય અને બંધમાં ગતિને જે છે ને એ વેઇટેજ વજન આપવું પડે. તમામ બંધના જે છે ને કારણો સમજવા માટે તો સદગતિના કારણો જે છે ને જાણવા જરૂરી છે. તમારા માટે બધી ગતિના દરવાજા મનુષ્ય છે ને એટલે બધી ગતિના જે છે ને એ દરવાજા ખુલ્લા છે. બરાબર છે. હવે કોઈ પૂછે છે કે અંતિમ સમયની ભાવના પર ગતિ બંધાય. બરોબર છે. તો કે છે કે ગતિ તો છે ને ક્ષણે ક્ષણે બંધાય છે. ગતિ એ નામ કર્મની પ્રકૃતિ છે. 24 કલાક આત્મા રાગ દ્વેષથી ઘેરાયેલો છે. જ્યાં સુધી મન નિર્મલ નથી ત્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે અને ત્યાં સુધી જડ એવું કર્મ આત્મા ઉપર ચોટવાનું છે. કારણ કે એ કર્મને ચોટવાનું મુખ્ય સાધન ચોટવાનું એ મુખ્ય સાધન શું છે તો કે કશાયો છે. બરોબર છે.
જડ પર રાગ છે અને જડનું આકર્ષણ છે. ચેતન પર રાગ નથી થયો, ચેતનનું આકર્ષણ નથી થયું, માટે સંસારમાં રખડીએ છીએ. બરોબર છે. આપણને આકર્ષણ કોનું છે? તો કે જડનું છે. માટે જ જડના રાગથી જડ એવા કર્મો આવીને ચોટ્યા કરે છે. બરોબર છે. એટલે કર્મ બંધના કારણો જે છે ને જેટલા એ તર્કબદ્ધ છે, લોજિકલ છે. કે જ્યાં સુધી જડનું આકર્ષણ છે ત્યાં સુધી જે છે ને જડ આવીને ચોટશે. બરોબર છે. એટલે તર્કથી બેસે એવી વાત છે. રાગ દ્વેષથી સતત જે છે ને કર્મ બંધાય છે અને મનમાં અસંખ્ય રાગ દ્વેષ ભરેલા છે. બરોબર છે. કોઈ પૂછે છે કે કેવી રીતે અસંખ્ય? તો કે ભાવતી આઈટમ એટલે કે વસ્તુઓ કેટલી? દાખલા તરીકે દૂધ પાક પર રાગ છે. હવે દુનિયામાં દૂધ પાક કેટલા? અલગ અલગ હોય ઘણા. બરોબર છે. જ્યાં હોય ત્યાં જે છે ને એ પણ જ્યાં જ્યાં હોય ત્યાં પણ જે છે ને બધી જગ્યાએ રાગ છે. કેમ કે જ્યાં દૂધ પાક પર રાગ છે એ કોમન રાગ છે. અને એની જેટલી વેરાયટી હશે ને જેટલા સ્થળે બનતું હશે એના ઉપરનો રાગ છે. બરોબર છે. પછી હીરા જડિત નેકલેસ છે. બરોબર છે. એને આપણે સામે મૂકીએ તો શું થાય? તો આંખને જે છે ને ગમવાનું ચાલુ થશે. બરોબર છે. એટલે એની સાથે મન જોડાયેલું જ હોય અને સાથે આત્મા જોડાયેલો. હવે એક એક દેવતા પાસે લાખો અલંકારો છે. અરે એ બધી ઉપરનો જે છે ને વસ્તુ ઉપરનો એ પ્રગટ ભલે નહીં પણ હિડન રાગ પડ્યો છે. અને જે વસ્તુ પર રાગ છે તેની વિરોધી વસ્તુ ઉપર દ્વેષ છે. માટે અસંખ્ય વસ્તુ ઉપર જે છે ને રાગ દ્વેષ થયા ને કેમ કે વસ્તુઓ જ એટલી છે. બરોબર છે. અને ન ગમતી વસ્તુ પર જે દ્વેષ છે તો એ પણ એવી સિચ્યુએશન કન્ડિશન કે વસ્તુ એટલી જ છે. માટે દ્વેષથી પણ કર્મ બંધાય છે, રાગથી પણ બંધાય છે. બરોબર છે. હવે આગળ જે છે એ નેક્સ્ટ ટાઈમ જોશું. આજ સમય થયો રાખી. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. બરાબર છે. ચાલો. પ્રણામ, આભાર.